આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં એક જોરદાર વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે એનું ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ નવી સ્ટાઇલમાં. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો તમને અત્યારે બનાવતા શીખવાડીશ, બરોબર. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરોબર. અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ, બરોબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં ઉપર આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાતો હશે, બરાબર. અહીંયા તમારે તમારા જે વિડીયો બનાવેલા હશે એ તમને પ્રોજેક્ટ અહીંયા ઘણા બધા જોવા મળી જશે. અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે આ પ્રોજેક્ટ દેખાય, બરાબર, ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનો છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. આની તમને XML ફાઇલ પણ મળી જશે. તો અપલોડ ઉપર ક્લિક કરીને તમે XML ફાઇલ અપલોડ કરીને પ્રોજેક્ટ ડાયરેક્ટ આ રીતે ઓપન કરી શકો છો, બરાબર. તો પ્રોજેક્ટની લિંક પણ આપી દઈશ અને એની XML ફાઇલ પણ આપી દઈશ. તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે અને પછી પ્રોજેક્ટ એડ થઈ જાય તો પ્રોજેક્ટને તમારે અહીંયા ઓપન કરવાનો છે, બરાબર. પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા ટેક્સ્ટ લેયર અહીંયા જોવા મળશે. ઘણા બધા અહીંયા કલર ગ્રેડિંગના લેયર પણ તમને અહીંયા જોવા મળી જશે. આની અંદર તમારે શું કરવાનું છે એ બધી માહિતી તમને આપી દો, બરાબર. તો સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. અને અહીંયા સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ. તો આ રીતે તમારે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પલ્સરી કરી દેવાનું છે. બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે એ લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર. અહીંયા આ રીતે બ્લેકના ઉપર પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનેસ કરી દેવાનું છે. અને આની ઓપોઝિટી તમારે આ રીતે અહીંયાથી ઓછી કરી દેવાની છે, બરાબર. આ રીતે 30-40 જેટલી, બરાબર. આ રીતે થઈ ગયું. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો સૌથી પહેલાં તો એડ કરવાનો રહેશે તમારે, બરાબર. તો જેમ કે મારે આ ફોટા ઉપર બનાવવાનું છે તો ફોટો એડ કરી લઉં છું. ફોટાની સાઇઝ આ રીતે નાની કરી દઉં છું, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી બેક આવી અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે આ ઇફેક્ટ અહીંયા લગાવવાનો છે, ટેલવાળો, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ તમને જોવા ના મળે તો તમે અહીંયા ઉપર સર્ચવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી સર્ચ પણ કરી શકો છો. તો આપણે ઇફેક્ટ એ લઈ લઈએ છીએ, બરાબર. અહીંયા તમારે ઇફેક્ટની જેટલી સાઇઝ તમારે રાખવી હોય તમે જોઈ શકો છો, તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો, બરાબર. અહીંયા તમારે સાઇઝ નાની કરવી હોય તો તમે જોઈ શકો છો આ રીતે અહીંયાથી સાઇઝવાળા ઓપ્શનમાં જઈ નાની પણ સાઇઝ કરી શકો છો. પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ તમારે આની સૌથી પહેલાં તો આની તમારે લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર. અને પછી તમારે આની અંદર ઇફેક્ટ લગાવવાની છે. તો ટેલ્સવાળા ઓપ્શનમાં જઈ ઓફસેટવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. અહીંયા પ્લસ કરી દેવાનું છે, આગળ આવીને ફ્રેમ લગાવી દેવાનું છે, બરાબર. પછી લાસ્ટમાં તમારે અહીં આવી જવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ રીતે ઓફસેટને તમારે આ બાજુ થોડુંક એ કરી દેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો લાસ્ટમાં એટલે એક પણ ફ્રેમ લાગી જશે, બરાબર. પછી આ ફોટોને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ લેનની આપણે જે બેકગ્રાઉન્ડ એડ કર્યું હતું એની ઉપર. પછી એના પર ક્લિક કરી ફરીથી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનેસ કરી દેવાનું છે અને આની ઓપોઝિટી તમારે અહીંયાથી ઓછી કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આની ઓપોઝિટી અહીંયાથી આટલી ઓછી કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો 30-40 જેટલી તમારે અહીંયા રાખવાની છે, બરાબર. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે એડ કરવાનું છે એ ફોટોનું PNG, બરાબર. આ રીતે તમારે ફોટાનું PNG એડ કરી લેવાનું છે. એની સાઇઝ તમારે આ રીતે સેટ કરી લેવાનું છે કેટલી રાખવાની હોય, બરાબર. એટલે પછી તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમારે મૂકી દેવાનું છે. બેક આવી જવાનું છે, બોર્ડર એન્ડ શેડોવાળા ઓપ્શનમાં આવવાનું છે. પછી તમે જોઈ શકો છો આ ઓપ્શન તમને દેખાતો હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરી એડ બોર્ડર ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો લાસ્ટમાં તમને આઉટસાઇડ લખેલું દેખાતું હશે, બરાબર. તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા આઉટસાઇડ બોર્ડર લગાવી દેવાનું છે વ્હાઇટ કલરમાં, બરાબર, 20 જેટલી. પછી આને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બેકગ્રાઉન્ડ દેખાય, બરાબર. અહીંયા તમારે આની ઉપર લાવીને મૂકી દેવાનું છે. શેડવાળો ઇફેક્ટ દેખાય, બરાબર, એની ઉપર આ રીતે લાવીને સેટ થઈ ગયું, બરાબર. તમે જોઈ શકો છો આને તમે આ રીતે અહીંયા જોઈ શકો છો અહીંયાથી નીચે પણ અહીંયા લખી શકો છો, બરાબર. આ રીતે એટલે બ્લેક શેડો તમારે ઉપર અહીંયા આવી જશે. આટલું થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાના રહેશે
ફોટો, બરોબર, પીએનજી. તો તમારે આ રીતે ગુલાબ જે રોઝવાળા પીએનજી છે, બરોબર, આ રીતે એડ કરવાના છે અને એને તમારે આ રીતે અહીંયા સેટ કરીને મૂકવાના છે, બરોબર. તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં આ રીતે અહીંયા મૂકી પછી તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું છે અને પછી તમારે અહીંયા કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનમાં આવવાનું છે અને નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા હોટ કલર કરીને તમને એક ઇફેક્ટ દેખાતો હશે, એ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર. આમાં પછી તમારે જે કલર રાખવાનો એ કલર તમારે સિલેક્ટ કરી લેવાનો છે. જેમ કે મારે પીળો રાખવાનો તો પીળો સિલેક્ટ કર્યો, ટેન્ટમાં જઈને પણ મેં પીળો કલર સિલેક્ટ કરી લઉં છું, બરાબર. આ રીતે પછી બેક આવી જવાનું છે અને પછી તમારે આને જે જગ્યાએ મૂકવાનું હોય એ જગ્યાએ તમારે સેટ કરી જવાનું છે, બરાબર. આ રીતે પછી ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે, બરાબર. નીચે લાવીને તમારે અહીંયા ફોટાની ઉપર તમે જોઈ શકો છો, અહીંયા લાઈને મૂકી દેવાનું છે. પછી આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી પ્લસ ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે. પછી ફરીથી એના ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી આને ખેંચીને અહીંયા બીજી બાજુ તમારે જે જગ્યાએ મૂકવાનું હોય એ જગ્યાએ તમારે આ રીતે મૂકી દેવાનું છે. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ કરવાનું છે, બરાબર. પછી એની સાઇઝ તમારે નાની કરી બીજી જગ્યાએ તમારે જે જગ્યાએ સેટ કરવાનું હોય એ જગ્યાએ આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. અહીંયા પછી ફરીથી તમારે એના ઉપર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ લેયર કરવાનું છે અને એને ફરીથી તમારે જે જગ્યાએ એડજસ્ટ કરવાનું હોય જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મારે મૂકવું છે તો અહીંયા હું આ રીતે મૂકી દઉં છું, બરાબર. તમે જોઈ શકો છો એટલે આ રીતે એક સેટ થઈ ગયું, બરાબર. આ રીતે તમારે ફૂલ ફ્લાવર સેટ થઈ જશે, બરાબર. અને આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આના ઉપર બીજા અલગ અલગ વિડીયો પણ હું લાવીશ, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે લગાવી જવાનું છે, બરાબર. બીજા તમારે એક્સ્ટ્રા લગાવવા હોય તો તમે લગાવી શકો છો, કલર પણ તમારા હિસાબથી તમે પસંદ કરી શકો છો, બરાબર. તો આ રીતે આટલું થઈ ગયું, બરાબર. પછી શું જોઈ શકો છો તમે અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સમાં જવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આમાં જે ફોન્ટ વાપરેલો છે હિન્દુ વડોદરાવાળો, બરાબર. તમે જોઈ શકો છો આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમારે એડ કરી લેવાનું છે એટલે તમારા ટેક્સ કંઈક આ રીતે બોલ્ડ તમને જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બોલ્ડ તમને જોવા મળી જશે. તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. ઇફેક્ટ તો એની અંદર લગાવેલી છે, ખાલી તમારે ટેક્સમાં ફોન્ટ અટેચ કરવાના છે, બરાબર. આગળ તમે જોઈ શકો છો આ ઇમોજીના ફોન્ટ છે એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ફોન્ટ પણ તમારે ત્યાંથી ડાઉનલોડ કરી દેવાનો છે, બરાબર. એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને અહીંયા રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ રીતે, બરાબર. તો વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આપવાનું જાય છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તો તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.